હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. બધાનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આજે છે મંડે અને જો હું નાહી ધોઈ હેર વોશ કરી ફ્રેશ થઈ ગઈ છું. પિન્ટુને મગનું પાણી ને દવા પણ બધું અપાઈ ગયું છે. તો ચાલો હવે મંદિરે જઈ આવીએ અને મહાદેવના દર્શન કરતા આવીએ. પછી આવીને રસોઈ રાતે કન્ટિન્યુ કરશું. તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો. આજે હું તમને અમારી એન્ગેજમેન્ટના વિડીયોઝ પણ બતાવવાની છું, તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો. તો મંદિરેથી આવી દૂધ ગરમ કરી દીધું છે, દાળ ભાતનું કુકર પણ થઈ ગયું છે. હવે આપણે બનાવવાનું છે ચોળાફળી બટેટાનું શાક, રોટલી અને દાળ ભાત. તો હવે શાકનો વઘાર કરી લઈએ, લોટ બાંધી દઈએ અને પછી પિન્ટુના દાળ ભાત ઠરી જાય એટલે એને જમવાનું આપી દઈએ અને પછી હું પણ જમી લઉં અને પછી તૈયાર થઈ અને શોપ પર જઈશ. તો ચાલો હવે જમવાનું બનાવી લઉં છું. તો જુઓ, આપણે શાક વઘારી દીધું છે અને અહીંયા રોટલીનો લોટ લઈ લીધો છે. તો હવે લોટ બાંધી લઈશું. જમી લીધું છે, હવે હું પણ જમી લઉં અને પછી રેડી થઈને શોપ પર જવાનું છે. તો મારી પ્લેટ પણ અહીંયા રેડી કરી લીધી છે. શાક, રોટલી અને ખાખડી અને ગાજર. આપણે દાળ નથી પીવી તો ભાત અને શાક ખાઈશું. તો ચાલો હવે હું પણ જમી લઉં. તો મેં જમી લીધું છે અને હું હવે રેડી થઈ ગઈ છું અને જાઉં છું શોપ પર અને પિન્ટુ મૂવી જોવે છે. તો ચાલો હવે જઈએ શોપ પર. ચાલો તો હવે આપણે પહોંચી ગયા છીએ શોપ પર. અત્યારે વાગી ગયા છે સાંજના 8:30 અને પિન્ટુને જમાડવાનો ટાઈમ થઈ ગયો છે. તો હવે એને હું જમાડી દઉં, દવા આપી દઉં. પછી આગળના વિડીયોમાં હું તમારી સાથે શેર કરીશ અમારી એન્ગેજમેન્ટના વિડીયોની ક્લિપ્સ અને ફોટોઝ. તો એ જોવાનું ભૂલતા નહીં. તો વિડીયોને એન્ડ સુધી જોજો. આના પછીની ફૂટેજમાં એન્ગેજમેન્ટનો વિડીયો આવશે, તો વિડીયો જરૂર જોજો. हाथ में आकर ले लो, हाथ में आकर ले लो, नजदीक आओ थोड़ा। पाँच Congratulations. प्रबंधुनः स्वस्ति न इंद्रो वृधस्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तारक्षो यरिष्ठनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु भद्रं कर्णेभिः शृणुयाम देवा भद्रं वसेमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवाक्वंसस्तनूभिर्वसेमहि वैतं ददायुः. La parte central se quería enganchar.
કે તમને એન્ગેજમેન્ટના વિડીયો અને ફોટો જોવાની મજા આવી હશે. તો જો વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક અને શેર કરજો. કોમેન્ટમાં જરૂર જણાવજો કે તમને ગમ્યા કે નહીં. અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરજો. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ. મળીએ કાલે એક નવા વ્લોગ સાથે.